સુરતના ઈશાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી વખત નોટિસ મળતા ફફડાટ જોવા મળ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા, ત્યારે સમગ્ર વિસ્તારના 70 જેટલા પરિવારો પોતાનું મકાન બચાવવા માટે રજૂઆત કરી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। સુરતમાં ઈશાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ જોવા મળ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। સમગ્ર વિસ્તારના 70 જેટલા પરિવારો પોતાનું મકાન બચાવવા માટે રજૂઆત કરી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી। કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે હાજર રહ્યા હતા। અસલમ સાયકલવાળા દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ હતી। 60 થી 70 વર્ષથી વસવાટ કરતા લોકોને તંત્ર દ્વારા હેરાનગતિ થઈ હતી। વરસતા વરસાદમાં વૃદ્ધ મહિલાઓ સાથે મામલતદારને પોતાની વેદના જણાવી હતી। અમે 15 ખોલીમાં આજે 44 વર્ષથી અમે રહેતા છે। અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતે અમને હેરાનગતિ કરતા હતા। તો અમને નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ 40 ઘરના અમે બધા અહીં આવ્યા નોટિસ લઈને। મામલતદારે અમને 1 તારીખ આપી, 2 તારીખ આપી, છતાં બી અમે ભાડા ખર્ચીને અહીંયા આવ્યા। આજે અમે ગરીબ માણસ, અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે, રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને। સાહેબ અમે કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લાગ્યા। આજે જેમ બને તેમ અમારા તાટિયા નહીં ચાલતા હોય, વગર તાટિયા ઘરમાં બેઠા। આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે। તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવાની જોઈએ। આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું બી છે। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમે લોકો 50 થી 70 વર્ષથી ત્યાં રહીએ છીએ। તે બદલ અમને નોટિસ આપવામાં આવી છે। એના માટેના જે પુરાવા છે તે અમારે આપવાના હતા। એના માટે અમે લોકો આવ્યા છે કલેક્ટર સાહેબને એમની શું રજૂઆત છે એના માટેના જવાબ માટે અમે લોકો આવ્યા હતા અહીંયા। કેટલા પરિવાર રહે છે? પરિવાર 70 થી વધારે પરિવાર છે એમ જોવા જાય તો, પણ બધાને નોટિસ આપવામાં આવી હતી। શું માંગણી છે તમારી? અમારી તો માંગણી એ જ છે કે અમે આટલા ટાઈમથી અહીંયા રહીએ છીએ તો અમને એ જ જગ્યા પર અમારું મકાન જોઈએ। એ જ માંગણી છે અમારી, બીજું કંઈ નથી। 40 થી 45 જેટલા પરિવારો છે, એટલે એક પરિવારમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિઓના પરિવાર છે, મોટા પરિવાર છે અને એ લોકો બિચારા વર્ષોથી રહે છે। ત્યાં જ ઇન્દિરા આવાસ પણ બન્યા છે એ સ્થળ પર। અત્યારે જમીન જે છે બ્લોક નંબર છે સુરત મહાનગરપાલિકામાં આવી ગયો છે અને સરકારની પડતર જ જગ્યા છે, કોઈ ઉપયોગમાં નથી। એ લોકો બિચારા વસવાટની ગામના ખૂણે જે પડતર જગ્યા છે ત્યાં વસવાટ કરે છે। કોઈ વિકાસના કામમાં અવરોધરૂપ પણ નથી, કારણ કે એ વસ્તીની પાછળ જ ખાડી છે। એટલે અમારી જે રજૂઆત હતી એમને પણ કીધું કે તમારા જેટલા જૂના પુરાવા સાથેની એક લેખિત અમને આપી દો। જે 45 જણને નોટિસ આપી છે એ નોટિસ સાથે અમને એક રજૂઆત તમે કરી દો, અમે અમારી રીતે દરખાસ્તમાં મોકલી દઈએ છીએ। એટલું એમને આશ્વાસન આપ્યું છે। અસલમ સાયકલવાલા અને મારી સાથે જે એડવોકેટ અરુણભાઈ પટેલ અને લક્ષ્મીકાંતભાઈ, અમે કોંગ્રેસના આગેવાન છે, જયેશભાઈ રાઠોડ। ખરી મોહલ્લો ઈચ્છાપોર ગામ, જે ખરી મોહલ્લામાં હળપતિ સમાજની વસ્તી છે અને આશરે 60 થી 70 વર્ષ કરતાં વધુ સમયથી એ ત્યાં વસવાટ કરે છે સ્થળ પર। પરંતુ મામલતદાર શ્રી 84 દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ કે તમે આ સરકારી પડતર જગ્યા છે, તમે જગ્યા પર દબાણ કરેલું છે એટલે ખાલી કરો। એટલે સ્વાભાવિક છે કે છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી જે પરિવારો વસવાટ કરતા હોય તેમને આવી સરકારી નોટિસથી બિલકુલ પગ તળેથી જમીન સરકી જાય તેવો અનુભવ થાય। અને આ બધા આદિવાસી પરિવારો ખૂબ અસમંજસમાં હતા, દુઃખી હતા। એની રજૂઆત કરવા માટે આજે અમે મામલતદાર શ્રી 84 ખાતે આવ્યા હતા। મામલતદાર શ્રી 84ને અમે રૂબરૂ મળ્યા અને એમને વાત કરી કે ભાઈ તમે આવી રીતે વસવાટ ખાલી કરવા નોટિસ આપો યોગ્ય નથી। એમનો અમને સંતોષકારક એક જવાબ એ મળ્યો કે ભાઈ અમે ખાલી કરવા માંગતા નથી, પરંતુ આ જે રહેવાસીઓ છે અને એ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારના ઉપયોગમાં નથી કે એવો કોઈ પ્લાન્ટ પણ નથી આવવાનો છે કે ભાઈ સરકારને કંઈ ઉપયોગ થાય। તો અમારી જે રજૂઆત હતી મામલતદારશ્રી એટલું અમને આશ્વાસન આપ્યું કે અમે કોઈને વસવાટ ખાલી કરવા માંગતા નથી, પણ આ જેટલા જૂનામાં પુરાવા મૂકે તો એની સામે અમે રેગ્યુલર એવી સરકારમાં દરખાસ્ત કરશું। અમારી રજૂઆત એક જ છે કે તંત્રએ જે મૂળ નિવાસી સમાજ છે, આદિવાસી સમાજ, જે આ ભૂમિનો મૂળ સમાજ છે, એ સમાજને ક્યારે પણ ઘર વિહોણો ના થાય કે એની જમીન ના છીનવાય, એનો ના ખેતીની જમીન છીનવાય કે ના વસવાટની જમીન છીનવાય, એ સિવાયનો કોઈ પણ રસ્તો કાઢે તો હંમેશા અમે એમની સાથે રહીશું। પરંતુ આ સમાજ સાથે જ્યારે પણ કોઈ અન્યાયની અનુભવ થશે કે અન્યાય કરવાની કોઈ નીતિ રીતિ આવશે તો કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર, દરેક આગેવાન આ સમાજની પડખે રહેશે અને છેલ્લા શ્વાસ સુધી લડશે। એટલે અમે ખાસ આ ચીમકી આપવા માટે આવ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।